નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચાર સતતમાં. આપની સાથે હું છું પ્રિયંકા. બુલેટિનની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી. પાટણમાંથી ખોડિયાર માતાના મંદિરેથી સવારે પાટીદારોની પગપાળા યાત્રાનો પ્રારંભ થયો છે. આ રથ પાટણથી નીકળીને ઊંઝામાં આવેલા ઉમિયા માતાના ધામે પહોંચશે. આ યાત્રાનું સમગ્ર આયોજન પાટીદાર એકતા સમિતિ તેમજ પાસ સમિતિએ કર્યું છે, જેમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો અને અન્ય સમાજના લોકો જોડાયા છે. આ યાત્રામાં મોટી સંખ્યામાં પાટીદારો હાર્દિક માટે પ્રાર્થના કરી રહ્યા છે. ખોડિયાર માતાના મંદિરથી ઉમિયાધામ સુધીની પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. હાર્દિક પટેલના સારા સ્વાસ્થ્ય માટે આ યાત્રામાં પાટીદારો દ્વારા પ્રાર્થના કરવામાં આવી રહી છે અને હાર્દિક તેનું સ્વાસ્થ્ય ઝડપથી સુધરી જાય તે માટે પાટીદારો મોટી સંખ્યામાં આ યાત્રામાં જોડાયા હતા અને તેના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. પાટણથી ઊંઝા સુધીની પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. પાટીદાર એકતા સમિતિ દ્વારા આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં પાટીદારો આ યાત્રામાં જોડાયા છે. આ સાથે જ અન્ય સમાજના લોકોએ પણ આ યાત્રામાં ભાગ લીધો છે. હાર્દિક પટેલના સારા સ્વાસ્થ્ય માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રામાં મોટી સંખ્યામાં પાટીદારો જોડાયા છે. ઉલ્લેખનીય છે, હાર્દિકના ઉપવાસનો આજે 16મો દિવસ છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે પાટીદાર સમાજના લોકો દ્વારા અને પાટીદાર એકતા સમિતિ દ્વારા આ યાત્રાનો આરંભ કરવામાં આવ્યો છે. આ યાત્રામાં પાટીદાર સમાજના લોકો તો જોડાયા જ છે, પરંતુ સાથે સાથે અન્ય સમાજના લોકો પણ આ યાત્રામાં જોડાયા છે અને હાર્દિકના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. પાટણથી ઊંઝા સુધી આ પગપાળા યાત્રાનું આયોજન કરાયું છે. સંવાદદાતા પ્રણવ પટેલ જોડાઈ ગયા છે આપણી સાથે. પ્રણવ, યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, અન્ય સમાજના લોકો પણ જોડાયા છે, શું વધુ માહિતી? પ્રિયંકા, ચોક્કસ કહી શકાય કે પાટીદાર સમાજ દ્વારા પાટણથી લઈને ઊંઝા, જે ઊંઝા ઉમિયા માતા મંદિર છે, જે પાટીદાર સમાજના જે કુળદેવી છે, તેનું જે મુખ્ય સ્થાપક મંદિર છે, ત્યાં સુધી યાત્રા જવાની છે. જે હાર્દિકના ઉપવાસ ચાલી રહ્યા છે, સાથે જ જે પાટીદાર સમાજ પોતાની માંગોને લઈને જે રીતે આંદોલન કરી રહ્યું છે, તેને ભાગરૂપે જે આ યાત્રાનું છે આયોજન કરાયું છે. તેની અંદર તમામ સમાજના લોકો જોડાવાના છે. હું તમને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ. આ પાટણના ખોડિયાર માતા મંદિર જે કહેવાય છે, આ તેના દ્રશ્યો છે. તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. થોડી મિનિટોની અંદર જ આ યાત્રા છે, તે યાત્રાનો જે પ્રારંભ થશે. સદભાવના પગપાળા યાત્રા આ નામ આપવામાં આવ્યું છે, કારણ કે આમાં તમામ સમાજ, તમામ વર્ગના લોકો આ યાત્રામાં જોડાવાના છે. તેને લઈને તેનું નામ સદભાવના નામ આપવામાં આવ્યું છે. જે અગ્રણીઓ છે કહી રહ્યા છે કે જે માંગ છે અમારી, જે પાટીદાર સમાજ જે પોતાની માંગો કરી રહ્યા છે, તેને લઈને આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. હાર્દિકનું સ્વાસ્થ્ય સારું રહે તેને લઈને પણ ભગવાન પાસે પ્રાર્થના કરવામાં આવશે. ખોડલ અને ઉમાનો જે નારો છે અહીં આપવામાં આવ્યો છે. ઉમિયાધામ એ કડવા પાટીદારોની કુળદેવીનું મુખ્ય સ્થાનક છે, તેથી ત્યાં આ યાત્રાનું સમાપન થશે અને યાત્રા સમાપન થયા પછી મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. તે મહાઆરતી ત્યાં થશે અને સાથે જ અહીં પણ આરતી થઈ હતી અને અહીંયા સદભાવના માટે કબૂતરા ઉડાડવામાં આવ્યા હતા અને એક મેસેજ છે તે સમાજને આપવાનો પ્રયાસ થઈ રહ્યો હતો. આ પગપાળા યાત્રા કરવાના હતા, કારણ કે અહીંથી જે યાત્રા છે પાટણથી જે ઊંઝા સુધીની તેને 30 કિલોમીટરનું અંતર છે. તેથી સવારે યાત્રા શરૂ થશે, સાંજે 6:30 કલાકે આ યાત્રા છે ત્યાં પૂર્ણ થશે. મહાઆરતી થશે અને જે સમગ્ર યાત્રા છે તેનો મેસેજ આપશે. સાથે જ કોંગ્રેસના ધારાસભ્યો અને પાટીદાર અગ્રણીઓ છે તે આ યાત્રામાં જોડાવાના છે અને જે ગામો ગામ જશે, ગામની વચ્ચે તમામ સમાજના વર્ગના લોકો આ યાત્રા છે તેનું સ્વાગત કરશે, તેની પૂજા અર્ચના કરશે અને એક મેસેજ છે તે મેસેજ આપવાનો અહીં પ્રયાસ કરશે. પ્રિયંકા. જી બિલકુલ, આભાર પ્રણવ આપનો આ સમગ્ર મામલે માહિતી માટે. તો હાર્દિકના સમર્થનમાં પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ખોડિયાર મંદિરથી ઉમિયાધામ સુધી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 6:30 કલાક સુધીમાં આ યાત્રાનું સમાપન થઈ જશે. ત્યારબાદ આરતી કરવામાં આવશે અને આ આરતીમાં અને આ સમગ્ર યાત્રામાં હાર્દિક જલ્દી જ સ્વસ્થ થઈ જાય તે માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. હાર્દિક પટેલની તબિયત સારી છે અને સમગ્ર ગુજરાતની અંદર જે ખેડૂતોની પરિસ્થિતિ બેહાલ બની છે, ખેડૂત એ જગતનો તાત કહેવાય છે. ખેડૂતોની સમૃદ્ધિ વધે
જે બેકાર યુવાનો છે એમને રોજગારી મળે, આ તમામ હેતુઓને સાથે રહી અને આ સદભાવના યાત્રાનું આયોજન કરેલ છે।